પણ જે વ્યક્તિ કોઈને પૂછ્યા વિના અતિ અભિમાનમાં આવીને પોતાના જ બુદ્ધિ બળથી કરવા જાય તો એનું કાર્ય કેવું થાય? અરે હે પોતાની બુદ્ધિનું ધારી ગુમાન, પોતાની બુદ્ધિનું ધારી ગુમાન, પોતાની બુદ્ધિનું ધારી ગુમાન, પોતાની બુદ્ધિનું ધારી ગુમાન, પૂછ્યા વિના કામ કરે નિદાન, પૂછ્યા વિના કામ કરે નિદાન, પસ્તાય પૂરો પછી કોઈ કાળે, પસ્તાય પૂરો પછી કોઈ કાળે, સમૃદ્ધિ સર્વે નિજ કેરી ટાણે, સમૃદ્ધિ સર્વે નિજ કેરી ટાણે, સમૃદ્ધિ સર્વે નિજ કેરી ટાણે, સમૃદ્ધિ સર્વે નિજ કેરી ટાણે. પોતાની બુદ્ધિ બળે જે એકલા હાથે કાર્ય કરવા માટે જાય કે મારે તો કોઈની જરૂર નથી, ભાઈડો એકલો કરી લેશે એમ. તો ભાઈ આ દુનિયા છે હો. ગમે એવડા પ્રસંગ કરવા હોય ને નાનામાં નાના માણસની પણ આપણને જરૂર પડે. ક્યારેય કોઈ માણસને નકામા ન ગણવા હો. હા, નાનામાં નાનો માણસ પણ આપણને એની શક્તિ પ્રમાણે કામ આવે, મદદ કરે છે. માટે સૌને સાથે રાખીને કામ કરવું. એકલા હાથે આદરી નાખી પછી પહોંચી વળાય એની કેટલી જગ્યાએ પહોંચવું. હાથ તો ઠાકોરજી બે જ દીધા છે ને. હે, કેટલા દીધા? ભાઈ ના આ બાજુ પહોંચી વળાય ના ઉ બાજુ પહોંચી વળાય, એટલે આ એ બગડે ને ઓલોય બગડે, આખો પ્રસંગ બગડે. અને પછી જે કઈ એની પાછળ ખર્ચી ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય ને એ બધું ફ્લોપ જાય. નાખ્યા હોય એનાથી વધારે નુકસાન લઈને બેસે. માટે હંમેશા સગા વાલા વડીલ મા બાપ એને પૂછીને આપણે કાર્યનો આદર કરવો જોઈએ. કારણ કે સૌનો સાથ મળે તો એ પ્રસંગ શોભે છે.